સુરત પોલીસનો જાણે ચોરોને કોઈ જ ડર ન હોય તેમ લોકો બાદ હવે તસ્કરોએ પોલીસને નિશાન બનાવી છે। ત્યારે સુરત પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વતનમાં ગયા હતા અને તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી મકાનમાંથી તેમની સર્વિસ રિવોલ્વર અને રોકડ ચોરીને ભાગી છૂટ્યા હતા। ભટારના તડકેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ ચૌધરી ટ્રાફિક શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને તેઓના પુત્રના 15મી તારીખે લગ્ન હોવાથી તેઓ રજા ઉપર છે અને તેઓ વતન ગયા હતા ત્યારે તેમના બંધ મકાનને અજાણ્યાઓએ નિશાનો બનાવી હાથફેરો કર્યો અને ચોરી કરવા આવેલા તસ્કરોએ તેમના બંધ મકાનનો દરવાજો તોડી મકાનમાંથી તેમની સર્વિસ રિવોલ્વર તથા રોકડા રૂપિયા 25,000 તથા બાજુમાં રહેતા જયેશ પટેલના મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 33,000 અને સર્વિસ રિવોલ્વરની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। અમારા ઘરે ચોરી થઈ છે રિવોલ્વર અને રોકડા 25,000 રૂપિયા પ્લસ સોનું ચાંદી પણ ગયું છે અને ચોરો તે મેન ગેટ પરથી મેન દરવાજા પરથી જ આખું લોક તોડીને ઘરે દાખલ થયા હતા અને બધી ચોરી કરી હતી। બધો સામાન ફેરવિખેર કરીને બધી તાળા તોડીને રોકડા પૈસા રિવોલ્વર અને સોનું ચાંદી લઈ ગયા હતા। હાલ તો બનાવ અંગે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।